હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખી રહ્યા છે સામાયિક શ્રેણી ચેપ્ટર 1 સેમ 4નું છે. એમાં આપણે 3 વર્ષની ચલિત સરેરાશની રીત આપણે શીખશું. આ તમને 7 માર્ક્સનો દાખલો પૂછાશે તમારા અભ્યાસક્રમમાં, કે તમે આ તૈયાર કરી દો તો તમને બેઠા 7 માર્ક્સ મળી શકે. આમાં 3 વર્ષની, 5 વર્ષની અને 4 વર્ષની સરેરાશની રીતો પૂછી શકે છે. એમાં સૌથી હાર્ડ આપણે 4 વર્ષની બધાને લાગે છે. 3 વર્ષની તમને ઇઝી પડશે, તો આપણે એના વિશે આપણે પહેલાં માહિતી આપીએ. જેમાં વર્ષ તમને આપ્યું છે એ તમને પહેલાં સળંગ દર્શાવી દેવાનું. 1990થી લઈને 2004 હોય, 2000થી લઈને 2015 હોય કે 10 હોય, એવું સમથિંગ આપ્યું હોય તો આપણે વર્ષ પહેલાં સમથિંગ અહીંયા દર્શાવી દેવાનું. બાજુમાં આપણે વેચાણ આપ્યું છે, તે વેચાણને આપણે સળંગ અહીંયા લખી દેવાનું. જે બી આપ્યું હોય, 3 આપ્યું, 5 આપ્યું, 7 આપ્યું, 10 આપ્યું, એવી રીતના લખી દેવાનું છે. સમજી ગયા? આપણે આટલું લખ્યા પછી આ બાજુના કોષ્ટક 3 બનાવવાના છે. એમાં તો 3 વર્ષનો ચલિત સરેરાશ આવશે. એટલે આ 3 વર્ષ છે ને એનું ચલિત સરેરાશ જે બી સરવાળો થાય એ અહીંયા લખવાનો છે. એના પછી છે ચલિત સરેરાશ. આમાં કેવું, ચલિત સરેરાશ છે ને આ 3નો સરવાળો કરીને આપણે જેમ કે 3 આપણે વસ્તુ લીધી ને તો 3 વડે ભાગી દેવાનું. જે બી કિંમત આવે અહીંયા લખાવવામાં આવશે. એને આપણે ટી વડે દર્શાવવામાં આવશે. ચલિત સરેરાશને ટી વડે દર્શાવશું. અને એના પછી આપણે અલ્પકાલીન વધઘટ શોધવાની છે. જે આપણે વાય એટલે વેચાણ માઇનસ આપણે જે શોધ્યું ને આપણે ટી સરેરાશ, એ બંનેનો માઇનસ કરવાથી જે મળે એ અહીંયા લખવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ બે વસ્તુ તમને આપણે ચોપડીમાં આપેલું જ હશે, તો આપણે પેપરમાં આપેલું જ હશે, તો અહીંયા દર્શાવી દેવાનું પહેલાં. જો હવે આપણે 3 વર્ષનું ચલિત સરેરાશ શોધશું. જો એમાં બધામાં પહેલાં તો પહેલું અને છેલ્લામાં ડેશ કરી નાખવાનું છે. 3 વર્ષની ચલિત સરેરાશમાં એવું છે, પહેલાં 3માં અને છેલ્લા 3માં આપણે ડેશ કરી નાખવાનું છે. એના પછી શોધવાનું છે. જો 3, 5 અને 7નો સરવાળો કરવાનો છે. 3, 5 અને 7નો સરવાળો કરીને જે કિંમત આવે એ અહીંયા લખવાની છે. આ 3નો સરવાળો કરવાનો આપણે અને અહીંયા કિંમત લખવાની છે. એટલે 15 આવે તો અહીંયા 15 લખવાનું. આ પતી ગયા પછી આ બીજું લેવાનું, 3, 7 ને 10. આ 3નો સરવાળો કરીને અહીંયા 22 લખવાનું. જેમ 22 આવશે તો અહીંયા લખવાનું છે. જેમ કે 5, 7 અને 10 આ 3નો સરવાળો કરીને અહીંયા લખવાનું છે. પછી આપણે 7, 10 અને આ 9 છે ને એનો સરવાળો કરીને અહીંયા લખવાનું. આ 3નો અહીંયા લખવાનું છે. પછી આ 3નો અહીંયા, આવી રીતના આપણે 3નો સરવાળો કરીને અહીંયા બધે આપણે દર્શાવી દેવાનો છે. એવી રીતના દર્શાવી દેવાનો છે. એના પછી આપણે 3 વર્ષનો ચલિત સરેરાશનો સરવાળો આવ્યા. એના પછી આપણે સરેરાશ શોધવાની. આ સરેરાશ કઈ રીતે શોધશું એ તમે જાણી લો. જો પહેલાં તો 3, 5 અને 7 એનો 3નો આપણે સરવાળો કરશું ને તો આપણે 15 મળશે. 15 અને આ કેટલી સંખ્યા છે? 1, 2 ને 3. એને 3 વડે ભાગી દઈશું તો અહીંયા આવશે 5. સમજે? એના પછી આપણે છે ને આપણે લઈશું 5, 7 ને 10. આ 3 લઈશું અને એને ભાગ્યા 3 વડે કરશું એટલે અહીંયા 7.33 જવાબ આવશે. પછી આમાં 7, 10, 9 એવું લઈને એને અહીંયા આપણે 26 ભાગ્યા 3 વડે કરશું તો 8.67 આવશે. પછી આપણે 10, 9, 8 આ 3ને લઈને ભાગ્યા 3 કરશું તો અહીંયા 9 આવશે. એવી રીતના સળંગ આપણે દર્શાવી દેવાનું છે. સમજ્યા? એના પછી વાય માઇનસ ટી એટલે અલ્પકાલીન વધઘટ આપણે કઈ રીતે શોધાય? જેમ કે વાય છે ને, વાય માઇનસ ટી જે આપણે શોધ્યું ને એ બંનેમાંથી માઇનસ કરવાનું. જો પહેલામાં તો આપણે કંઈ છે નથી એટલે અહીંયા ડેશ કરી દેવાનું. બીજા 5, જો આપણે જો અહીંયા 5 - 5 કરશું તો 0 આવશે. 7 માઇનસ આપણે 7.33 કરશું તો 0 માઇનસમાં આવશે. માઇનસ આપણે 0.33 આવશે. પછી આપણે બીજું 10 માઇનસ 8.67 કરશું તો 1.33 આવશે. પછી 9 - 9 કરશું તો આપણે 0 આવશે. 8 માઇનસ આપણે 7.67 કરશું તો 0.33 આવશે. પછી 6 - 8 કરશું તો અહીંયા -2 આવશે. કેમ કે 6 આપણે નાની સંખ્યા છે અને અહીંયા -8 કરશું ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ આપણે 2 આવશે. કેમ કે મોટી સંખ્યા આગળ આપણે માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખ્યું. પછી 10 - 8.67 તો અહીંયા આવશે 1.33. 10 - 11.33 કરશું તો અહીંયા 1.33 આવશે. કેમ કે મોટી સંખ્યા 11.33 છે તો મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે. પછી અહીંયા 14 - 13.67 તો અહીંયા 0.33 આવશે. પછી 17 - 14.33 કરશું તો 2.67 આવશે. 11 - 11 કરશું તો 0 આવશે. 10 - 11.33 કરશું તો માઇનસ આવશે. કેમ કે એ 11 મોટી સંખ્યા છે, 10 એના કરતાં નાની છે તો અહીંયા માઇનસની નિશાની છે એટલે અહીંયા માઇનસ આવશે. 1.33 આવશે. આવી રીતના આપણે દાખલો પૂર્ણ કરીશું. જો પહેલાં તો આપણે શું બનાવવાનું, આ બે અંદર આપ્યા જશે તો આ બે દર્શાવી દઈશું. એના પછી સરવાળો શોધવાનો.
પહેલી, બીજી ને ત્રીજી કિંમત ત્રણેયનો સરવાળો અહીંયા લખવાનો, બીજી, ત્રીજી, ચોથી આ કિંમતનો સરવાળો અહીંયા લખવાનો, ત્રીજી, ચોથી, પાંચમી અહીંયા લખવાનો. એવી રીતના સળંગ લખી દેવાનું. અને પહેલામાં અને છેલ્લામાં ડેશ આવશે. પહેલાં હું તમને કહી દઉં, બધામાં જેમ કે વેચાણ સિવાય બધામાં પહેલાં અને છેલ્લામાં ડેશ કરી જ દેવાનું. પછી બીજા ટી શોધશું. ટીમાં પહેલું, બીજું અને ત્રીજું એને સરવાળો કરવાનો, ભાગ્યા 3 કરવાના. 3 વર્ષની આપે તો 3 કરવાના, 5 વર્ષની આપે તો 5 કરવાના. એવી રીતના આપણે દર્શાવવાનું, સમજે? પછી બીજું, ત્રીજું, ચોથું આ ત્રણેયનો સરવાળો કર્યો, ભાગ્યા 3 કરી દેવાના એટલે આ આવશે. એવી રીતના ત્રણેયનો આપણે સરવાળો કરી દેવાનો. આ આપ્યા મળ્યા પછી આપણે અલ્પકાલીન વધઘટ શોધવાની છે. એમાં કે વાય એટલે આપણે વેચાણ આપ્યું એ લેવાનું, અને આપણે ટી આપણે શોધ્યો એ લેવાનો છે. 5 - 5 કરવાનું, 0 આવશે. 7 - -7.33 કરવાનું એટલે 0.33 આવશે, કેમ કે માઇનસ મોટી સંખ્યા 7 છે એની આગળ માઇનસ આવશે. અહીંયા નહીં આવે, પણ આપણે જ્યારે માઇનસ કરશું ને, જેમ કે જો 7 - 7.33 કરીએ તો અહીંયા આવશે 0.33, પણ કેવા માઇનસ. ઓકે, આ તમે માઇનસની નિશાની યાદ રાખજો ખાલી. અહીંયા એવી રીતના આ દર્શાવી દીધું. તાના તમને બેઠા 7 માર્ક્સ તમને મળશે. હું તમને બતાવી દઉં, જેમ કે ગઈ ફેરીનું પેપર બતાવું. 2 જ બેઠું પારો. જો આ છે ગયા વર્ષનું પેપર છે. એમાં કેવું છે, જો આપણે 7 માર્ક્સનો દાખલો પૂછાયો હતો. એમાં 5ની આપણે વર્ષની આપણે ચલિત સરેરાશનો આપણે ઉપયોગ કરીને વલણ મેળવવાનું હતું અને અલ્પકાલીન વધઘટ મેળવવાની હતી. આ 7 માર્ક્સનો આપણે દાખલો પૂછાયો હતો. તો આપણે આ દાખલો ફરજિયાત કરજો. હું આ 3 વર્ષની શીખવાડી અને પછી 5 વર્ષની અને 4 વર્ષની તમને શીખવાડીશ પાક્કું. અને એના સિવાય જો ઓપ્શનમાં કેવું, જો આમાં પહેલાં એમાં આપ્યું છે મોસમી આંક મેળવો. આ મોસમી આંકવાળું હું તમને શીખવાડીશ. એના સિવાય આ તમને ચલિતવાળું શીખવાડી દઈશ. અને એના સિવાય જો હું તમને કહું તો પાક્કી થિયરી બી તમે કરી દેજો. થિયરી બી આમાં પૂછવાનો ચાન્સીસ છે. અને એના સિવાય બી મોસમી વધઘટ વધારે પૂછાય છે સામયિક શ્રેણીની, તો એના પર બી થોડો ભાર મૂકજો જેથી તમને આવડે. જો એક તો આ ચલિત સરેરાશવાળો બેઠો કરજો, કેમ કે એ 7 માર્ક્સનો છે એટલે આ તમને ઇઝી પડશે. આના કરતાં આ તમને વધારે ઇઝી પડશે, એટલે આ તમે આના પર વધારે ફોકસ કરજો. તો આ ચલો અત્યારે હું તમને એના સિવાય તમને પેપર પેટર્ન બી હું તમને 2-3 દિવસમાં આપી દઈશ. એના સિવાય ઇંગ્લિશ મીડિયમવાળાને બતાવી દઉં. જો ગુજરાતી મીડિયમવાળા સિવાય ઇંગ્લિશ મીડિયમવાળાને જો આવી રીતના આપ્યું છે. 5 year moving average for the following time series and obtain short term ફ્લિક્વેન્શન્સ એવું કંઈ આપ્યું છે. તો આ તમને બી 7 માર્ક્સનું આ કરી નાખવાનું છે. તો તમને કેવું ઇઝી પડે, તમે બેઠા 7 માર્ક્સ લઈ શકો. એટલે આ તમે પાક્કો આ દાખલો આ ચેપ્ટર તમે આ પહેલાં કરજો, જેથી તમને ઇઝીલી તમે પહેલાં દાખલો ગણો તો બેઠા 7 માર્ક્સ મળી જાય. જો આ વિડીયો પસંદ આવ્યો હોય એટલે ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ બી કરજો, જેથી મને મોટિવેશન મળે કે આગળ વિડીયો બનાવો કે ના બનાવો. સારું, થેન્ક યુ ફોર વોચિંગ.